નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લામાં પરિયા ગામે આગ લાગી હતી। મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। તો ફેક્ટરીમાં ત્રીજા માળે આગની ઘટના બની હતી। મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હતી। 3 ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સુરતથી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આગ હજુ પણ બેકાબુ બની રહી છે। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ફાયરની ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે। તો સુરત જિલ્લામાં મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે। આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। આ ફેક્ટરીના ત્રીજા માળે આગ લાગી છે। આજે વિધાનસભા સત્ર 2025નો પ્રથમ દિવસ હતો। તો સત્ર શરૂ થયા પહેલા જ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હથકડી સાથે ડિપોર્ટ કરવા મામલે, રાજકોટ સીસીટીવી કાંડ મામલે અને ભરતી કૌભાંડ મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ડાંગરના પોષણક્ષમ ભાવ ન મળતા વિરમગામના ખેડૂતો દ્વારા પણ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને વિરમગામના એમએલએ હાર્દિક પટેલ સામે પણ સૂત્રોચ્ચાર કર્યા છે। જૂનાગઢમાં નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા કેમેરામાં કેદ થયા છે। જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરે વેકરીના સરપંચ પાસેથી બિલ પાસ કરવા માટે લાંચ માંગી હતી। સરપંચ વીરાભાઈએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં અધિકારી 4000ની લાંચ લેતા કેમેરામાં કેદ થયા છે। જોકે સમગ્ર ઘટના બાદ નાયબ કાર્યપાલક ઇજનેરનું બેવડું નિવેદન પણ સામે આવ્યું છે। એક મહિનો દિવસ થયા મારી ફાઇલની અંદર સાઇન કરાવવા માંગતો હતો, પરંતુ મને વારંવાર પૈસાનું કહેતા કે 5 લાખની ગ્રાન્ટ છે, તમારે 5000 આપવા પડશે। અને આજે એના ઓડિયો અને એના વિડીયો તમામ રેકોર્ડ કરી અને મેં આની પહેલા પણ એસીબી વાળાને પણ મેં અમદાવાદ ફોન કરેલ, તો એની મને જુનાગઢનું કીધું। જુનાગઢ મેં ફોન કર્યો તો જુનાગઢનો ફોન એટેન્ડ જ ન થયો। ફરી વખત મેં પત્રકારો અને મીડિયા વાળા મારફત આ વસ્તુના પ્રૂફ ઓડિયો અને વિડીયો સાથે આપેલ છે। હવે હું કલેક્ટર સાહેબ અને તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારા તરફથી રિક્વેસ્ટ કરું છું કે આવા લાંચિયા અધિકારીઓમાંથી એક્શન લેવામાં આવે। હું એક 15 વર્ષ ત્યાં જૂનો સરપંચ છું, તો મારી ઉપર આવા કારનામા થતા હોય તો બીજા સાધારણ સરપંચોની પરિસ્થિતિ શું થતી હશે? પૈસા માંગો છો? ના પૈસા માંગતા જ નથી। પૈસા હું કામ માંગુ? શું કરવા, કઈ કારણ તો હોવું જોઈએ ને સાહેબ। આ વીરાભાઈ પાસેથી તમે પૈસા લેતા હોય એવા વિડીયો પુરાવો છે, તમે પૈસા લઈ ગણો છો, ખીચામાં નાખો છો, છતાં આપ ઇનકાર કરો છો। વિડીયો પુરાવો છે, શું કહેશો? વિડીયો ખોટો છે? તમે વીરા ઈ અલગ છે ભાઈ, ઈ ક્યાં છે? બે વિડીયો અલગ છે ને ભાઈ। ક્યાં વિડીયો અલગ છે? ઈ મારા તો ઈ મારા જ ગણું છું ને ભાઈ। એમ ક્યાં તમારા? એમાં ક્યાં ઓલી નોટ? કઈ નોટ? સિરિયલ નંબર જો। અરે તમને ખીચામાંથી કાઢીને વીરાભાઈએ પૈસા દીધા? ઈ નથી ભાઈ, તો ઈ નથી। તો ઈ ક્યાં છે? ક્યાં? તમને વીરાભાઈએ ખીચામાં પૈસા જે નોટો કાઢી દીધી ઈ ક્યાં? ઈ તો મને થોડી ખબર હોય ભાઈ। એટલે તમે ખીચામાં જ નાખી દીધી? આ દીધા તો ખરી તમે અમને? આ ઈ નથી ભાઈ, આ પછી એના પૈડા ઈ કહું છું। ઈ ક્યાં પડ્યા પણ અહીંયા? આ ઈ છે, આ પૈડા ઈ છે। ક્યાં પડ્યા પણ? હે? ક્યાં પડ્યા? આ નીચે પૈડા ક્યાં પણ ઈ વિડિયોમાં આ નીચે ક્યાંય પડતા જ નથી એના પૈસા। કોણ છે ભાઈ તમારા સાહેબ? કોણ છે? રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચાણ કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 ટીમો બનાવી અલગ અલગ રાજ્યમાં દરોડા પાડ્યા હતા। તપાસમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તપાસના તાર પહોંચ્યા છે। મળતા અહેવાલ પ્રમાણે ટેલિગ્રામ એપ્લિકેશન માટે સબસ્ક્રિપ્શન લેનાર એડમિનની પણ ઓળખ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોને મહારાષ્ટ્રથી દબોચ્યા છે।
કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર પ્રહાર થઈ શકે છે. તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી, જેથી કરીને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર આપણે પ્રહાર કરી શકીએ અને તેમને નાબૂદ કરી શકીએ. રાજકોટમાં પાલ મેટર્નિટી હોસ્પિટલમાં મહિલાઓની સારવારના ચેકઅપના સીસીટીવી વાયરલ થવાનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ અપડેટ મળી રહી છે. સમગ્ર ઘટનાને લઈને ગુજરાતભરમાં ખળભળાટ મચ્યો હતો. આ સમગ્ર મામલે જેસીપી શરદ સિંઘલનું નિવેદન સામે આવ્યું છે. સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશના 2 શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી છે. સાયબર ક્રાઇમ અને સાયબર સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર બાદ ઉત્તર પ્રદેશના 2 લોકો પણ શંકાના દાયરામાં આવ્યા છે. આરોપીઓના વિદેશમાં રહેતા ગુનેગારો સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો રાજકોટનો તેને લઈને જેસીપી નિવેદનમાં જણાવ્યું કે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. માત્ર રાજકોટમાં જ નહીં, દેશવ્યાપી આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે. But this is the first time that as a system, first time we have registered an FIR from police itself. Proactively we have taken the action. सर ये हैकिंग हुआ है, इन लोगों ने कहीं से कुछ सीखा था, रोमानिया में बैठे किसी आदमी के कांटेक्ट में आए, देन दे चोजन हॉस्पिटल राजकोट जो बहुत ज़्यादा फेमस नहीं है कि यहाँ पे से सीसीटीवी कैमरा ले सकते हैं. ये कैसे पॉसिबल? Actually आप अगर हैकर्स का देखिए, hackers they are very good in finding the vulnerabilities of various databases as well as websites. Okay. तो वो vulnerabilities के लिए बहुत सारे सॉफ्टवेयर्स आते हैं दैट मैं यहाँ पे बताना नहीं चाहूँगा, कोई जिसको नहीं भी पता होगा वो भी जान जाएगा. उसको जो टेस्टिंग वगैरह जो होता है उसके बाद एक फाइंड इट आउट कि कौन सा सिस्टम हैक हो सकता है या यहाँ पे तो वो सिक्योरिटी फीचर्स हैं या नहीं है, देन दे ऑपरेट. और एक बार दे नो कि भाई ये इजीली हैक हो सकता है, देन दे ट्राई एंड वंस दे आर सक्सेसफुल देन दे गेट. ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર મામલો જે પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને પણ વધુ વિગતો સામે આવી રહી છે. તો થોડા સમય અગાઉ જ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ડોક્ટર સંજય પટોડિયા અને ડોક્ટર શૈલેષ આનંદના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને તબીબોના મેડિકલ લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને તબીબોને પોતાના લાયસન્સ જીએમસીને સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ડોક્ટર શૈલેષ આનંદે પીએમજે કાર્ડ કઢાવવામાં મદદ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. અમદાવાદના નારોલમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નજીવી બાબતમાં બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ હત્યા કરવામાં આવી છે. મૃતક ધ્રુવેન્દ્રસિંહ આરોપી રવિ ઉર્ફે બાપુને માર માર્યો હતો. તેનો ખાર રાખીને આરોપી રવિએ ધ્રુવેન્દ્રસિંહને તલવારના અસંખ્ય ઘા મારીને હત્યા નિપજાવી છે. આ સાથે જ પોલીસે આરોપી રવિ ઉર્ફે બાપુની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજના 8 વાગ્યાના સુમારે નારોલ પોસ્ટના રંગોલીનગર વિસ્તારની બાજુમાં ટોરેન્ટની ઓફિસ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધ્રુવેન્દ્રસિંહ સન ઓફ રાજાસિંહ રાજાવતની હત્યા થઈ. જે અનુસંધાને તાત્કાલિક ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવ્યા. આરોપીનું નામ છે રવિ ઉર્ફે બાપુ અમૃતભાઈ બોરાણા. નડિયાદ મહાનગરપાલિકાનું પ્રથમવાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મહાનગરપાલિકાનું 897 કરોડનું પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આગામી 1 વર્ષ સુધી ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં થાય. આ સાથે જ આગામી 5 વર્ષ માટેના વિકાસના કામોની ઝાંખી પણ બજેટ સ્વરૂપે રજૂ કરાય છે. મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ
પ્રજા સમક્ષ મૂકતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. 897.17 કરોડના બજેટ સાથે આપણે 60 કરોડની પુરાણ સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં તમામ બાબતો, મુખ્યત્વે પ્રાયોરિટી આપણે નગર આયોજન, નાગરિક સુવિધાના કામો, પર્યાવરણના કામો, પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે આગામી સમયમાં. મહાનગરપાલિકાનું આજે બજેટ વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ રજૂ કર્યું છે. 897 કરોડ રૂપિયાના ખર્ચે લોક ઉપયોગી કામો થવા જઈ રહ્યા છે. અમરેલીમાં વધુ એકવાર લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા દ્વારા લોકોની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિનો વિવાદાસ્પદ વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં તેમણે પ્રયાગરાજ મહાકુંભ વિશે ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે કરોડો લોકો નાહક સંગમમાં નહાવા જાય છે, ત્યાં ક્યાંય ભગવાન છે જ નહીં. લોકો પોતાનો સમય બરબાદ કરી રહ્યા છે. ત્યારે જાણીતા ઉદ્યોગપતિના આવા નિવેદનથી વિવાદ વધી શકે છે. જોકે વિડીયો વાયરલ થયા બાદ વસંત ગજેરાએ નિવેદન આપી કહ્યું છે કે કોઈએ બદ ઇરાદે વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોનો માત્ર એક ટુકડો જ વાયરલ કર્યો છે. બીજા ટુકડામાં જે આગળનો વિડીયો છે તેમાં હું ભગવાન બધે જ છે તેવું કહું છું. लेकिन आज आप देखो करोड़ों जो लोग अभी नहाने के लिए जाते हैं, वेस्ट ऑफ टाइम. मेरे हिसाब से वहाँ पे है नहीं कुछ, वहाँ कुछ नहीं है. कहाँ भगवान नहीं है. अच्छा स्किल दो, इससे अच्छा बच्चों को एस्टेब्लिश करा दो, यही मेरा ऑटोमेटिकली समाज बढ़ जाएगा. વડોદરા કોર્પોરેશનની બજેટની સામાન્ય સભાના ત્રીજા દિવસે બનાવ બન્યો છે. સભામાં ભાજપના વોર્ડ નંબર 16ના મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ સાથે આ બનાવ બન્યો છે. 33% મહિલા અનામતની વાત કરતા જ ભાજપમાં જ સાથી કાઉન્સિલર દ્વારા આ મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે. મારી 4-5 દિવસથી ખરાબ જ છે. એના કારણે જ હું સભામાં બોલી પણ નથી. અને આજે તો આટલો અવાજ બી નીકળે છે, પણ ખાંસી મને વધુ થાય છે. એટલે મનીષભાઈ પગાર, નીતિનભાઈ કહે છે કે તમે જગ્યા બદલી કાઢો. મનીષભાઈ પગાર કહે છે કે વારંવાર ખાંસી ખાયા કરો છો તો દવા લો, આમ નહીં સારું. એટલે એમને ના ગમતું હોય એવું મને લાગ્યું, એટલે હું નીકળી ગઈ છું. સભાસદનો 2 દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ. એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું. એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે, એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ. અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે, વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ. પણ તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે, એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 2 દિવસથી બજેટ સત્રને લઈને સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પાલિકાના 76 જેટલા નગરસેવકો હાજર રહીને શહેરના વિકાસના કામોને વેગ કેમ મળે તે અંગેની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. શાસક પક્ષના નગરસેવક આશિષ જોશી દ્વારા જાહેર ખબર વિભાગની કામગીરી પર સવાલ ઊભો કરવામાં આવ્યો હતો. તેમણે શહેરમાં 2500થી વધારે ગેરકાયદે હોર્ડિંગ્સ તેમજ બેનર બોર્ડને લઈને સવાલ ઉઠાવ્યા છે. તો જાહેર ખબરના હોર્ડિંગ્સ લગાડનાર વ્યક્તિઓએ પાલિકાને એક પણ રૂપિયાની ચૂકવણી કરી નથી, જેને લઈને પાલિકાને આર્થિક નુકસાન પહોંચ્યું છે. જે વડોદરા શહેરના નાગરિકો પર વેરો વધારી નહીં ને આજે એડવર્ટાઇઝમેન્ટ બાબતે જે રૂપિયા શહેરને સેવા સદનને મળવા જોઈએ એની જગ્યાએ કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓની મિલીભગતથી એ જે રૂપિયા અધિકારીઓના અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે એની એક ગંભીર બાબતની રજૂઆત મેં આજે કરી છે. વડોદરા રેલવે ડિવિઝનમાં કામ કરતા કર્મચારીઓની ભરતીમાં ધાંધલીના આરોપો બાદ સીબીઆઈ દ્વારા પ્રતાપનગર રેલવે ડીઆરએમની ઓફિસ સંકુલમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ડીપીઓ સહિત અન્ય 2 અધિકારીઓની ઓફિસ અને તેઓના નિવાસ સ્થાને પણ કાર્યવાહી કરી છે. આ દરોડામાં 4 ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરાઈ છે. આ અંગેની જાણકારી રેલવે ડીઆરએમ ટેલિફોનિકને આપવામાં આવી છે.
વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે। તો વડોદરાથી બનાવ પ્રકાશમાં આવ્યો છે। વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા હતા। સંસ્કારી નગરીના સંસ્કાર લચવાતો આ કિસ્સો સામે આવ્યો છે। હરણીમાં આવેલ જેએમબી વિદ્યાલયના શિક્ષક પર આરોપ લાગ્યા છે। જેએમબી વિદ્યાલયનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે। શિક્ષકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પીટી શિક્ષક પંથેશ પંચાલ પર આ ગંભીર આરોપ લાગ્યા છે। વિદ્યાર્થીનીને ખરાબ રીતે સ્પર્શ કરીને અડપલા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વડોદરામાં સ્કૂલ મેનેજમેન્ટે છેડતી કરનાર પીટી શિક્ષકને ટર્મિનેટ કર્યા છે। તો વડોદરાથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। વાલીઓએ સ્કૂલ પર પહોંચીને હોબાળો કર્યો હતો। શિક્ષકે ભૂલ સ્વીકારી છેડતી કર્યાનો માફીનામામાં પણ સ્વીકાર કર્યો છે। તો હરણી સ્કૂલ અવારનવાર વિવાદોમાં આવે છે। ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે, જેમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે। વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા છે। પીટી શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે। સંસ્કારી નગરીના સંસ્કાર લચોતો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હરણીમાં આવેલી જેએમબી વિદ્યાલયના શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યા છે। પીટી શિક્ષકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બનાવને પગલે વાલીઓએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે, જે સમગ્ર વિગતો પ્રકાશમાં આવી રહી છે। મહેસાણાથી એક બનાવ સામે આવી રહ્યો છે। મહેસાણામાં સરકારી શાળામાં નશાખોર દારૂડિયાઓનો ત્રાસ જોવા મળ્યો છે। મહેસાણામાં શાળાના આચાર્યએ લેખિત રજૂઆત કરી છે। તો મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા છે। બહુચરાજીની પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકોને પરેશાની થઈ રહી છે। દારૂડિયાઓનો ત્રાસ જોવા મળ્યો છે। રાત્રિના સમયે દારૂની મહેફિલ થતી હોવાથી શિક્ષકો વારંવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે। પોલીસ અને શિક્ષણ વિભાગને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। પ્રાથમિક શાળાની અંદર દારૂની બોટલો ખાલી મળી આવે છે। શું છે સમસ્યા? આના કારણે સ્કૂલના બાળકો પર શું અસર જોવા મળે છે? એમાં એવું છે કે બેચરાજી પ્રોપરમાં જે કુમાર પ્રાથમિક શાળા આવી છે, બરાબર, તો એમાં વરંડો એક સાઈડથી નીચો છે। તો એના લીધે રાત્રિના સમયે ગામના અમુક વ્યસની વ્યક્તિઓ જે છે એ શાળામાં પ્રવેશે છે અને શાળામાં મેદાનમાં અને શેડ નીચે બેસી અને આવા વ્યસનવાળી વસ્તુઓ લાવી અને વાપરતા હોય છે। અને એ વસ્તુ પછી સવારે બાળકો જોડે સફાઈ આપણે કરાવી શકતા નથી, પણ એ વસ્તુ સાફ કરવા માટે જે સફાઈ કામદાર હોય છે એને આપણે બોલાવવો પડતો હોય છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ધોળકા ખાતે સગીરા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તેને લઈને વધુ વિગતો છે। અમદાવાદના ધોળકામાં સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે પોલીસે આરોપી રણવિજયસિંહની અટકાયત કરી છે। સગીરાની એકલતાનો લાભ લઈને આ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે તેની અટકાયત કરી છે। દુષ્કર્મ કર્યા બાદ સગીરાએ પ્રતિકાર કરતા જ હત્યા કરી હતી। બિહારથી અહીંયા ધોળકા ખાતે આવેલા છે અને ભાડેથી મકાને રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। તેઓ જ્યારે ગત 16 તારીખે સાંજે મજૂરી કામ કરીને પોતાના ઘરે પરત આવેલા, ત્યારે તેમને ત્યાં હાજર રણવિજયસિંહ હરિનંદનસિંહ કુશવા, જે તે ભાડે મકાનમાં ફરિયાદી અને આ જે રણવિજયસિંહ છે જે આ કામના આરોપી છે, બંને સાથે જ રહે છે, તેઓ હાજર હતા અને તેમણે જણાવેલ કે આપની દીકરી જે છે એ મકાન અંદરથી ખોલતી નથી, જેથી તે લોકોએ અંદર જઈને જોયું તો એક સગીરા જેની ઉંમર 14 વર્ષ છે તે સાડીથી પાટણ ખાતે કેનાલમાં એક મહિલાએ ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। તો પાટણથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। પાટણમાં કેનાલમાં એક મહિલાએ ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાય છે। ગતરોજ મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવામાં આવી રહી છે। આશંકાને પગલે કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ છે। પાટણથી મામલો પ્રકાશમાં આવ્યો છે। મહિલા સિદ્ધપુરના નિંદ્રા ગામના હોવાનું પણ જાણવા મળ્યું છે। પાટણથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો સામે આવી રહી છે। પાટણથી
પાટણના રાધનપુરમાં ડૂબતી કોંગ્રેસના હાથનો સાથ છોડી રહ્યા છે. રાધનપુર પાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ડૂબતી કોંગ્રેસના તેના જ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથ છોડી રહ્યા છે. શહેર પ્રમુખના રાજીનામા બાદ શહેર મહિલા પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. કચ્છમાં સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઢોરડો નજીક ગોરેવલી ગામે સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘાસના ગોડાઉન પર સિક્યુરિટી ગાર્ડ પણ સતત ગેરહાજર જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ તેને 8 મહિનાથી પગાર પણ મળી રહ્યો છે. તો યોગ્ય સમયે માલધારીઓને ઘાસ વિતરણ ન થતું હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, પરંતુ કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી. નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો ઉપર જીત મેળવી છે, તો કોંગ્રેસ માત્ર 1 બેઠક પર જીત મેળવી છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ 6 બેઠક મેળવી છે, તો સર્વ સમાજ પાર્ટીએ 4 બેઠકો મેળવી છે. બહુજન સમાજ પાર્ટીએ પણ 4 બેઠકો મેળવી છે. આ ઉપરાંત અપક્ષોએ 4 બેઠકો મેળવી છે અને નવ નિર્માણ મંચે 1 બેઠક મેળવી છે. 7 વોર્ડની 28 બેઠકોમાં બોર્ડ બનાવવા 15 સભ્યોની જરૂર પડતી હોય છે, પરંતુ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી અને ત્યારે ફરી એકવાર જોડતોડવાળી નગરપાલિકા બનશે તેમ કહી શકાય છે. છોટાઉદેપુર નગરપાલિકા 2025ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા. ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે 6 સીટ જીતીશું ને આજે પરિણામ જાહેર થયું છે. સમાજવાદી પાર્ટી પ્રથમ વખત 6 સીટ જીતી છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી પાર્ટી નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા થઈ અને 25 વર્ષથી ચાલતી તાનાશાહીનો અંત લાવ્યો છું. જે નિમિત્તે મારા ભગવાન, મારા મા બાપ, મારા સમર્થકો, વડીલો, માતાઓ, બહેનો, મતદાર ભાઈઓ બહેનો, બુજુર્ગોનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ. ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે, નિશ્ચિત છે. અમદાવાદમાં વૈશાલી ફાર્મા લિમિટેડ દ્વારા કેસર ફાર્મા લિમિટેડમાં 51મો હિસ્સો સંપાદિત કરવામાં આવ્યો છે. આ વ્યૂહાત્મક હસ્તાંતરણની વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિત વધુ મજબૂત થશે. આ સાથે જ કેસર ફાર્માના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા, ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચમાં પણ વધારો કરશે. તેમજ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગામી 2 વર્ષમાં જ ₹300 કરોડના ટર્નઓવરનું પણ લક્ષ્ય ધરાવે છે. અમારે ડ્યુ ડિલિજન્સ છેલ્લા 3 મહિનાથી અમારી મહેનત ચાલતી હતી. આજે અમે રિઝલ્ટમાં કન્વર્ટ થયા છીએ અને આનો ફાયદો વૈશાલીને અને કેસરને વિન-વિન સિચ્યુએશન બંનેને મળશે. અત્યાર સુધી અમે લોકો 20 થી 22 પ્લાન્ટમાં અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા અને કેસર માર્કેટિંગ માટે એની અલગ ટીમ મહેનત કરતી હતી. વૈશાલીની ઇટસેલ્ફ બહુ મોટી ટીમ છે માર્કેટિંગ માટે, એટલે કેસર ખાલી મેન્યુફેક્ચરિંગમાં ફોકસ કરશે અને અમે લોકો ખાલી માર્કેટિંગમાં ફોકસ કરશું, એટલે એને બંનેને સ્પીડ મળશે. અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને હતું, જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ્સ જે છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા રજિસ્ટ્રેશન નવી કન્ટ્રીઝમાં એક્સપ્લોર કરીશું અને એમના સપોર્ટથી અમે આગળ વધીશું. ગુજરાત@7માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.